એટલે એ રક્ષિતભાઈ પડી જાવ. અરે ના પડાય ના એમ પડાય નહીં, યાર. અહીંયા ચોટીલામાં શું કરો છો એ તો આજે કયો આપણે તમે. ચોટીલામાં બજરંગ નું આઉટલેટ ચાલુ થઈ ગયું ને, તમે જોવો. એમ નહીં, હવે તો તમે ચોટીલામાં આવી ગયા. હા, જુનાગઢ વાળા ભરતભાઈ ધોંગા અને રાજુભાઈ ધોંગા જે બજરંગ ભજીયા નામ આલે ને, અત્યારે આજે આપણે ચોટીલામાં ઉદ્ઘાટન કરી નાખ્યું છે. ખૂણે ખૂણે ધૂમ મચાવીને હવે તો ચોટીલામાં આવી ગયા છે. હવે તમે ચોટીલા દર્શન અને કરવા આવો. આપણે 24 કલાક હો, અડધી રાતે. અડધી રાત્રે. વાહ, 24 કલાક તમને અહીંયા નાસ્તો મળશે. વેલા 4 વાગે આવો કે રાતે 3 વાગે કે બપોરે 3 વાગે, સવાર બપોર સાંજ ને અડધી રાત, 24 ગમે કલાક. ત્યારે 24 કલાક ગરમ નહીં. અને લાઈવ નાસ્તો. અને નાસ્તામાં વણેલા ગાંઠિયા, ફાફડા, જલેબી, ચીપ્સ, મેથી બટેકાવાળા ભરેલ મરચા, વાટીદાળ, લસણિયા બટેકા, ભરેલ ખજૂર, ટમેટાપુરી, બટેકાપુરી, રતાડું, કુંભણિયા પટ્ટી, રીંગ, ચીપ્સ, છાશ, દહીં, એ તો આપણું મેનુ હતું જ. પછી આપણે નવું લઈ આવ્યા થેપલા, ભાખરી, સૂકી ભાજી, આપણી સ્પેશિયલ લસણની ચટણી, મુરબ્બો ગયડો, તેમજ ભાખરી મળશે, બોનવીટા મળશે, કોલ્ડ બોનવીટા મળશે, સમોસા મળશે, કચોરી મળશે અને ફરાળી લાઈવ નાસ્તો મળશે હાઈવે ઉપર. ઓ વાહ, ભાઈ. વાહ. હવે ચોટીલામાં આવ્યા એટલે દર્શન કરીને સીધું તમારે અહીંયા જ આવતું રહેવાનું. અહીંયા 24 કલાક નાસ્તો મળે. જો તમારે હારે 2 વર્ષનો બાબો હોય, બેબી હોય, મારા જેવડા જુવાનિયા હોય, ઘરડા કોઈ લોકો હોય કે વડીલ હોય, તોય અહીંયા જ આવતું રહેવાનું. કેમ કે બધાય માટે ફેવરિટ આઈટમ મળે. અને એમ નહીં, પછી આ બધું શુદ્ધ સિંગતેલ બધી જ વસ્તુ શુદ્ધ સિંગતેલ અને જલેબી આપણે દર વખતેની જેમ અમૂલ ઘીમાં જ બને છે. અને એવું નથી કેતો, ચોટીલા તમે દર્શન કરવા આવો કે ચોટીલાથી અમદાવાદ હાઈવે ઉપર જતા હોય, ક્યારે પણ અડધી રાત્રે કે ભર તડકાની તમને ભૂખ લાગે એટલે આપણે વિશાળ પાર્કિંગની સુવિધા સાથે બજરંગ ભજીયા આવી ગયું છે. ઇન્ફિનિટી હોટલ થી આગળ, ઇન્ડિયન ઓઇલ ભારત પેટ્રોલ પંપની આગળ, સીએનજી પંપની સામે બજરંગ ભજીયા અને ગાંઠિયા હાઉસ જુનાગઢ વાળા. મારા વાલીડાઓ રાહ જોયા વગર સીધા અહીંયા જ આવતા રહેજો. ને ચોટીલામાં રહેતા હોય તો આજે કોઈ રસોઈ ન બનાવતા સીધા અહીંયા આવતા પહોંચી જ રહેજો. જવાનું છે. હા, આવી જાવ એટલે આમ પડાપડી કરી રાખવાની, જમવાની તો મજા જ મજા છે, જ પડી મજા. જાય. અને ઈ પણ થેપલું તમે જોઈ શકો છો, હાવ તેલ ફ્રી, ઓઇલ વગરનું. મજા આવશે, આવી જજો હો બાજા.